જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે ત્યારે કેશોદના વોર્ડ નંબર 2માં કોંગ્રેસ પક્ષ દ્વારા 4 ઉમેદવારો આજે સત્તાવાર રીતે મેદાનમાં ઉતર્યા છે। આજે કેશોદ એસડીએમ કચેરી ખાતે અજીતસિંહ બાગુભાઈ વેગડ, અમીનભાઈ ઇબ્રામભાઈ મહેડા, સુહાનાબેન વલીભાઈ મહેડા અને મધુબાલા રમણભાઈ ભોપાળા દ્વારા ઉમેદવારી ફોર્મ સબમિટ કરીને ચૂંટણીમાં પોતાનું દાવેદારી નોંધાવી છે। ચારેય ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પોતાના વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2માં હવે રાજકીય હલચલ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 2માં આજરોજ અમે ચારે ઉમેદવારી પત્ર ભરવા જતા હોય ત્યારે આ વિસ્તારના મતદાર તથા બધા અમારા ગ્રુપ સર્કલના મિત્રો બધા હાજર રહ્યા। અમને પૂરેપૂરું પ્રોત્સાહન આપ્યું એ બદલ એક તો બધાનો પહેલાં ખૂબ ખૂબ આભાર। અને બીજી વાત તો આ વોર્ડ પહેલેથી કોંગ્રેસમાં રહેલો છે। આ વખતે પણ કોંગ્રેસને મત આપી અમને જંગી બહુમતીથી વિજેતા કરશે, અમને પૂરેપૂરો વિશ્વાસ છે। બીજું, આ વોર્ડના જે કોઈ અધૂરા પ્રશ્નો રહ્યા હશે એને અમે પૂરા સોલ્વ કરવા માટે પૂરા 5 વર્ષ અમે પ્રયત્ન કરશું। બીજી વાત રહી તો મને આ વોર્ડમાં મારા ફાધર પણ આજથી વર્ષો પહેલાં લડેલા હતા ચૂંટણી, એટલે અમારા માટે કોઈ આ નવો વોર્ડ નથી કે અમારા માટે અહીંની પબ્લિક કોઈ નવી નથી કે હું કોઈ પબ્લિક માટે નવો નથી, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અને ડોર ટુ ડોર પ્રચાર કરી જંગી બહુમતીથી જીતશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।